ગાઈસ, કેમ છો? તમે બધા મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. વેલકમ ટુ માય ચેનલ. હવે મારા રૂટીનના કામ ખતમ થઈ ગયા છે. હવે હું તમારી સાથે શેર કરવાની છું ખીર. તો મેં 500 મિલી દૂધમાં ફેટવાળું દૂધ લીધું છે મેં ખીર બનાવવા માટે, અને મેં અડધી જ વાટકી ચોખા લીધા છે. હવે એને હું સારી રીતે ધોઈ અને પલાળી દીધું. જો મેં આ ચોખા પલાળી દીધા છે અને સરસ પલળી પણ ગયા છે, તૂટી પણ જાય છે. આવી રીતે એકદમ સોફ્ટ અને સરસ તૂટી જવા જોઈએ. એક બાજુ મેં ગરમ દૂધ કરવા મૂકી દીધું છે અને ગરમ પણ થઈ ગયું છે. ગરમ કમ્પ્લીટ થઈ જાય પછી જ આપણે જે ધોયેલા ચોખા છે એ નાખી દેવાના. જો હવે આપણે અંદર ચોખા નાખી દઈશું. હવે એને સારી રીતે નાખી દઈશું અને ચોખાને બફાવા દઈશું. 2-5 મિનિટમાં જે ચોખા બફાઈ જશે. જો કેટલા સરસ ચોખા બફાઈ ગયા છે. એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે એની અંદર ખાંડ નાખીશું. તમારે જેટલી નાખવી હોય એટલી નાખો. ગળપણ તમારે જેટલું જોઈતું હોય એટલું નાખવું. આપણી ખીર થઈ ગઈ છે તો એની અંદર આપણે ઇલાયચી નાખી દઈશું અને થોડા કિસમિસ નાખી દઈશું. તો તૈયાર છે સરસ મજાની ખીર. આજ માટે બસ આટલું. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.